તરફ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે નદી અને જળાશયોમાં પાણીની આવક થઈ છે। જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પાણીની પુષ્કળ આવક થતા પૂરની સ્થિતિ જોવા મળી અને પાણીના ધસમસતા પ્રવાહ સાથે શેત્રુંજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તેની આ તસવીરો પણ સામે આવી છે। શેત્રુંજી નદીમાં કાંઠા પર આવેલા ગ્રામ્ય વિસ્તારોને સાવચેતીના ભાગરૂપે તંત્રએ સૂચના આપી છે। એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને નદી કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે તંત્રએ લોકોને અપીલ કરી છે। શેત્રુંજી નદીનો આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે। બે કાંઠે નદી વહેતી જોવા મળી અને પાણીના પ્રવાહ વધતા નદી કાંઠાના તમામ ગામડાઓને અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરી કુકાવાવ અને વડિયા છે એ બે તાલુકા વધુ પ્રભાવિત છે। કુકાવાવ અને વડિયામાં 7 ઇંચ જેટલો વરસાદ છે રાત્રિ દરમિયાન વરસી ગયો હતો, જે કારણોસર જે અમરેલી જિલ્લાની નદીઓ છે એ ઉફાળ પર છે। ખાસ કરી શેત્રુંજી નદી છે, અમરેલી જિલ્લાની મોટી શેત્રુંજી નદી છે, એમાં ઘોડા પુરાયું છે। ગાવડકા, જૂના સાવર, સોઢારા, આંબા સહિતના ગામો છે પ્રભાવિત થયા છે। શેત્રુંજી નદીનો ધસમસતો પ્રવાહ છે એ હાલ પાલીતાણા તરફ જઈ રહ્યો છે, ત્યારે હાલ આ જૂના સાવર ગામ નજીક છીએ। ક્યારે વરસાદ હતો અને શું પરિસ્થિતિ હાલ ગામની? કાલેનો છે આ વરસાદ, આ ઉપર બહુ વરસાદના કારણે અત્યારે શેત્રુંજી બે કાંઠે વહી રહી છે, બરોબર। અત્યારે જો વાડીઓમાં પાણી નીકળી ગયા છે, આમ શેત્રુંજીના બે કાંઠે જે તમે આમ લીલિયા બાજુ જાઓ એ માર્ગ બાજુ પણ પાણી છે, અત્યારે સાવરકુંડલા બાજુ જાઓ ત્યાં પણ પાણી અત્યારે દેખાઈ રહ્યું છે, જે વાડીઓમાં નીકળી રહ્યું છે। અત્યારે નદી અત્યારે બે કાંઠે નુકસાનીમાં તો અત્યારે એવું છે કે ખેતરોમાં અત્યારે બધે પાણી ચાલ્યા જાય છે। આ તમે જોઈ જ રહ્યા છો કે નદી અત્યારે બે કાંઠે જઈ રહી છે, બરોબર। તો આગળના પાળા તૂટી ગયેલા એના હિસાબે બે બાજુ પાણી નીકળી ગયું છે નદીનું। અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ છે પાણી હજી વધે છે, અમે જોઈ રહ્યા છીએ। અમે સવારના અહીંયા જ છીએ 10 વાગ્યા આજુબાજુના, એ પાણી અત્યારે સતત વધી રહ્યું છે। શેત્રુંજી નદી છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે, એમાં ઉફાળ છે, સતત પાણી વધી રહ્યું છે। લોકો આસપાસના ગામોના છે એ પણ ભયભીત બન્યા છે। ખાસ કરી જે ખેતરોની પરિસ્થિતિ છે, જો આવું નવું પાણી રહેશે તો ખૂબ પરિસ્થિતિ વિકટ બનશે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, જૂના સાવર। ઉપરવાસમાં 7 ઇંચ વરસાદ ખાબકતા અમરેલીના જૂના સાવર ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। શેત્રુંજી નદીમાં અચાનક જળપ્રવાહ વધતા નદી બે કાંઠે વહેવા લાગી અને શેત્રુંજી નદીના પાણી જૂના સાવર ગામમાં ઘૂસી ગયા છે। તો રંગોળા સ્ટેટ હાઈવે બંધ થતા જૂના સાવર ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને હાઈવે પર શેત્રુંજી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। તો ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અમરેલીના જૂના સાવર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અધધ પાણી ભરાતા કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને લોકોને અવરજવર કરવામાં પણ હાલાકી પડી રહી છે। ધાર વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરી ખારાપાટ વિસ્તારના જે ગામો છે ખૂબ પ્રભાવિત થયા છે। લીલિયા, જૂના સાવર, શેઢાડા સહિતના ગામોમાં જે શેત્રુંજી નદીનું ઓવર થયેલું પાણી છે એ ગામમાં ફરી વળ્યું છે। આપણે જોઈ શકીએ છીએ સાવરકુંડલા રંઘોળા સ્ટેટ હાઈવે છે એ સાવ બંધ થઈ જવા પામ્યો છે। આ જૂના સાવર ગામ છે એ બેટમાં ફેરવાયું છે। બેટમાં ફેરવાઈ જતા આજે લગભગ ગ્રામ્ય વિસ્તારનો, શહેર વિસ્તારનો વ્યવહાર છે એ ખોરવાયો છે, વાહનોના થપ્પા લાગ્યા છે। હાલ આ જૂના સાવર ગામ છે, આ ગામમાં શેત્રુંજી નદીના જે પાણી છે એ ફરી વળ્યા છે। આ રંઘોળા સ્ટેટ હાઈવે છે, રંઘોળા સ્ટેટ હાઈવે બંધ થતા વાહન વ્યવહાર પણ હાવ થંભી જવા પામ્યો છે અને જે જૂના સાવર ગામ છે એ હાલ બેટમાં ફેરવાયું છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી। તો ઉપરવાસમાં 7 ઇંચ વરસાદ ખાબકતા અમરેલીના જૂના સાવર ગામની આ તસવીરો આપ જોઈ શકો છો। જ્યાં જુઓ, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અધધ પાણી ભરાતા લોકોનું જનજીવન જે છે તે ઠપ થઈ ગયું છે। શેત્રુંજી નદીમાં અચાનક જળપ્રવાહ વધતા નદી બે કાંઠે વહેવા લાગી અને શેત્રુંજી નદીના પાણી જૂના સાવર ગામડામાં ઘૂસી ગયા છે। રંગોળા સ્ટેટ હાઈવે બંધ થતા જૂના સાવર ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને હાઈવે પર શેત્રુંજી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। તેની આ તસવીરો આપ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ જોઈ શકો છો। જૂના સાવર ગામની આ તસવીરો છે।
અમરેલી જિલ્લાના વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બગસરામાં ભારે વરસાદના કારણે સાતલડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સાતલડી નદીના પાણી આસપાસના ખેતરો અને ગામડામાં ફરી વળ્યા છે. નદીનું પાણી ઘૂસી આવતા બાબાપુર ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાયું છે. બાબાપુર ગામમાં પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી. સરકારી કર્મચારીઓ અને ધંધાર્થીઓ સહિતના લોકો સામા કાંઠે ફસાયા હતા અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. બાબાપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સરકારી કર્મચારીઓ અને ધંધાર્થીઓ સહિતના લોકો પણ આ ગામડામાં